कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजुराज महारानी की जय। तीनों धाम की जय। श्री श्यामदास जी महाराज की जय। श्री लालदास जी महाराज की जय। श्री जगत गुरु आचार्य श्री महाराज की जय। सर्वे सुंदर साथ की जय। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो छिन। लागत ले लाले दिया, मेरे जीव के यही जीवना। इन पाँव तले पड़ी रहो, धनी नजर खोलो बातुना। पल न वालो नेत्रे, मेरे जीव के यही जीवना। मेरे जीव के यही जीवना। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम। इत्ते ही सेज बिछाई दियो, मेरे वाला जी, मेरे धनी जी। जुदे करो जिन दम। आजा रे, आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी। आजा रे, मेरे हृदय में बस जा। आजा रे, मेरे हृदय में बस जा। मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे। भजो श्री राज श्यामा श्री प्राणनाथ। सखी जीवन हमारा श्री महामति कहे साथ जी। भया चर्चा का बखत, अब तुम सुनियो चित्त दे। लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे ईन तखत।
શ્યામદાસજી મહારાજ કી જય. પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી તથા બાયજુરાજ મહારાણી તેમજ તેમની ગાદીને જે શોભાયમાન કરી રહ્યા છે, દિવ્યમાન કરી રહ્યા છે, એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત અને મારા જ્ઞાનના પથદર્શક એવા જગતગુરુ આચાર્ય શ્રી શ્રી 108 શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામના 8મા આચાર્ય ગાદીપતિ બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજ, તેમની આ પવિત્ર ભૂમિ, પવિત્ર દેહુરી કે જેમાં શ્રી તેજ કુંવરી મહિલા મંડળ દ્વારા આ વિતક કથાના આયોજનમાં આજે 15મો દિવસ, તો આ વિતક કથાની અંદર શ્રવણ કરવા આવી રહેલે સૌ મારી સખીઓ તેમજ યુટ્યુબ અને ફેસબુક દ્વારા જે આ નિહાળી રહ્યા છે, એ સર્વે સુંદર સાથજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. વહાલા સુંદર સાથજી, વિતક કથાનો આજે 15મો દિવસ, એટલે કે અડધે સુધી તો પહોંચી ગયા ને, હવે અડધું જ બાકી છે. તો આપણે કાલે કથા શ્રવણ કરી નલિયા બંદરથી, કે નલિયા બંદરની અંદર શ્રીજી જ્યારે પહોંચે છે ત્યારે બિહારીજી મહારાજને બોલાવે છે કે તમે નલિયા બંદરની અંદર આવો અને આપણે બંને ત્યાં મળીએ. પણ બિહારીજી મહારાજ પત્ર લખે છે ને શ્રીજી, એટલે ના પાડી દે છે કે હું આવવાનો નથી. પછી પાછો બીજો પત્ર લખે છે કે તમે આવો, મારી પાસે જે ધન મિલકત દોલત જે કાંઈ સંપત્તિ હું લઈને આવ્યો છું ને, એ તમારા ચરણોની અંદર મારે સમર્પિત કરવાની છે. એટલે બિહારીજી મહારાજ તરત જ નલિયા બંદરની અંદર આવે છે. અને નલિયા બંદરની અંદર આવે પછી એમને એક હવેલીમાં એમનો ઉતારો આપે છે અને પછી સરસ રીતે એમની સેવા પૂજા બધા જ સુંદર સાથ કરવા લાગે છે. પછી જેમ જેમ દિવસો જતા જાય છે એમ પછી ધારાભાઈની વાત આવે એટલે શ્રીજી ધારાભાઈ વિશે કહે છે કે તમે ધારાભાઈને આ ધર્મની અંદર દાખલ કરો. તો બિહારીજી મહારાજ કહી દે છે કે એને તો હું આજે નહીં કરું અને કાલે નહીં કરું, તમે મને 100 વખત કહેશો ને તોય હું ધારાભાઈને ધર્મમાં દાખલ નહીં કરું. એ જ સમયની અંદર સુરત થી 8 સુંદર સાથ આવે છે નલિયા બંદરની અંદર. એમાં એક રૂપાબાઈ પણ હોય અને એક રાધાબાઈ પણ હોય. તો એ બંનેને શ્રીજી એમની સેવા કરવાનું સોંપે છે કામ, કે જેમ તમે રાજજી મહારાજની સેવા કરતા હો એવી જ રીતે તમારે બિહારીજીની સેવા કરવાની છે. એની સેવામાં કાંઈ પણ કંચાસ આવવી જોઈએ નહીં. પછી બંને વિચાર વિમર્શ કરે છે કે હવે આપણને આ સદગુરુ મહારાજે આપણા ઉપર જે જાગણીનું કાર્ય સોંપ્યું છે, તો હવે આપણે બંને કે જાગણી કરવા જાય. શ્રીજી આવી વાત કહે છે બિહારીજી મહારાજ. બિહારીજી મહારાજ ના પાડે છે કે મારે કાંઈ સંત જેવું કે ઘરે ઘરે ફરી અને કે જાગણીનું કાર્ય કરવું નથી. તમારે કરવું હોય તો તમારે છૂટ છે, નહીં તરીકે તમે કચ્છની અંદર દિવાન થઈને રહ્યો, નોકરી કરો અને જાગણી કાર્ય કરવું હોય તો કરો. કેમ કે તમે જામનગર તો કે આવી નહીં શકો, કેમ કે ટેક્સ ચૂકવવાનો બાકી હતો. એટલે પછી શ્રીજી નક્કી કરે છે કે હવે મારું અને બિહારીજીનો રસ્તો જ અલગ થશે. મનભેદ થઈ જાય છે બેયને, પણ બહાર પડવા દેતા નથી. પછી શ્રીજી જાય છે ધોરાજી, ખંભાળિયા. તો ખંભાળિયા જવાના હોય એટલે શ્રીજીની પહેલા પહોંચી જાય બિહારીજી મહારાજ. એટલે ઈ રાજાને
ચુગલી કરી દે છે કે હમણાં જ જે વહાણ માલ મિલકત થી ભરેલું આવશે અને એની અંદર મહારાજ ઠાકુર પણ છે. એટલે રાજાએ તો પોલીસનો પહેરો લગાવી દીધો અને જેવા જ અહીંયા શ્રીજી નાવની અંદર બેસવા જાય છે તો એને છીક આવે છે. એટલે બીજા સુંદર સાથને કહે છે કે તમે નાવમાં બેસી અને જાઓ અને હું પગપાળા આવું છું. આવી રીતે રાજાને ખબર પડે છે એટલે ઈ સુંદર સાથ જે સુરતના 8 હોય ને એને લઈ જાય છે પોલીસ રાજ દરબારની અંદર અને પછી પૂછે છે કે આમાં કોઈ મહારાજ છે? તો મેં કાલે કીધું તો આપણે સુરતના સુંદર સાથ તો બહુ હોશિયાર, ના પાડી દીધી કે નથી. તો કે છે આમાં બાયજુરાજ મહારાણી છે? તો કે નથી. પણ રાજાને શબ્દ જાય છે કે આ સ્વરૂપવાન જે કોઈ આમ નુરી તેજવાળા છે ને મને એવું લાગે છે કે આ બાયજુરાજ મહારાણી જ હોવા જોઈએ. તો રાજાએ બહુ પાક્કા, એટલે રાજાએ શું કીધું કે ક્ષત્રિય હોય ને ઈ કે એના હાથનું બ્રાહ્મણો જમે નહીં, એટલે કે છે તો આજે એક કામ કરો ઈ કે તમે એમ કહો છો ને કે આ મારી બહેન છે ઈ કે તો એને કયો આજે ઈ રસોઈ બનાવે અને તમે બધાય જમજો. એટલે પછી એને રાજ દરબાર માંથી કાચું સીધું અને લાકડાનો ચૂલો ને બધી સગવડ કરી દીધી અને બાયજુરાજ મહારાણીએ રસોઈ બનાવી અને સર્વ સુંદર સાથે રસોઈ જમ્યા. તો એમાં શું બનાવ્યું હતું? તો કે લાડવા, સુરણનું શાક, દાળ ભાત, રોટલી. કેવી મજા આવી છે સુરતના સુંદર સાથે કે બાયજુરાજ મહારાણીએ બનાવ્યું અને એ સુંદર સાથે આરોગ્યા. પછી એ કથા પતે છે પછી બંને બિહારીજી મહારાજ અને શ્રીજી વચ્ચે ત્યાંથી જ મનમેળ થઈ જાય છે. પછી ધોરાજીની અંદર જાય છે, ત્યાં 3-4 દિવસ રહે છે અને પછી ક્યાં આવે છે? સુહાલી બંદર. ઘોઘા બંદર થી સુહાલી બંદર. અને સુહાલી બંદર ની અંદર જ્યારે શ્રીજી સુહાલીમાં ઉતરે છે પછી આકિલ ભગવાનની ઘરે જાય છે, ત્યાં રહી અને પછી જાય છે મોહનદાસભાઈની ઘરે અને ત્યાં થોડાક દિવસ રહે છે અને પછી ક્યાં જાય છે? શિવજીભાઈની ઘરે. તો હવે શિવજીભાઈની ઘરે જાય છે પછી ત્યાં વલ્લભી સંપ્રદાય વાળાનું જોર વધારે હોય છે, એટલે એક ભીમભાઈ અને એક શ્યામભાઈ, આ બંને વેદાંતી હોય, પ્રખર વેદાંતી. તો વેદાંતનું જ્ઞાન તો ક્યાં સુધીનું છે? તો કે નિરાકાર સુધીનું છે. એટલે આવી રીતે જ્યાં ચર્ચા થતી હતી ને એટલે શ્રીજીના પંડાલમાં બહુ જ માણસો આવવા માંડ્યા એટલે વલ્લભીઓ ખટપટ કરે છે અને પછી એ લોકોનો શાસ્ત્રાર્થ થાય છે. એ હવે બધું આવશે. અને જ્યારે આ બંને વિભૂતિઓ જે હોય ને ભીમભટ્ટની, એટલે એ એમ કે છે શ્યામભટ્ટ ને ભીમભટ્ટ, એના આચાર્ય હોય શંભુનાથ. એટલે એમ કે છે કે જો કે તમે બે કે ઈ ધર્મમાં સમર્પિત થઈ ગયા તો તમારા ઈ કે જે આચાર્ય છે ને એને કેજો ઈ કે. પછી ગોવિંદ વ્યાસ હોય ને 40 પ્રશ્નો સુબોધની ટીકા કે છે ને જી, એના 40 પ્રશ્ન તૈયાર કરે છે અને પછી શ્રીજી સાથે શાસ્ત્રાર્થ થશે. તો હવે આપણે વિતકની અંદર જઈએ. એક વ્યાસ गोविंदजी रहे वल्लभी मार्ग में, उनने चर्चा सुनी भागवत के बचनों से, इन समय भागवत की मार्ग वल्लभाचार्य तिनके टीका मीने ठासैयो का कारज. હવે અહીંયા શું કીધું જો કે એક ગોવિંદ વ્યાસ હતા વલ્લભી માર્ગના. તો એ ગોવિંદ વ્યાસ છે ને એ આચાર્ય હતા. એટલે એ કે છે કે ભાગવતના એક ગૂઢ રહસ્ય જો એ કે કરી બતાવતા હોય ને તો એ કે મારા એવા પ્રશ્ન છે 40 કે અહીંયા કીધું ને, इन समय भागवत की मार्ग वल्लभाचार्य तिनके टीका मीने था सैयो का कारज, કે સુબુદ્ધની ટીકામાં વલ્ભાચાર્ય બ્રહ્મસૃષ્ટિનો મહિમા અપાર વર્ણવ્યો છે
પણ એના જે 40 પ્રશ્ન હતા ને એનો ભેદ એનાથી ઉકેલી શકાતો ન હતો. એટલે કહે છે ઇनको कछु ना खुल ही 40 प्रश्न तीन से 100 लिख के घर उतारिया ए लिया चाहिया इनसे. કીધું ને કે કछु ના ખુલ હી 40 પ્રશ્ન तीन से કે તેનાથી 40 પ્રશ્નોના જવાબ એનાથી ખુલતા ન હતા. એટલે કે છે કે આ 40 પ્રશ્નના જવાબ છે ને ઈ તારા શ્રીજી પાસેથી મેળવવાના છે. ઈ કે એ જો દલાલ વલ્લભ રહે અપને સાથ સો મહેનત કર લાયા આન દઈ શ્રીજી કે સાથ. કે હવે આ ગોવિંદ વ્યાસ છે ને ઈ શિષ્ય ઈ કે છે વલ્લભભાઈ ને ઈ કે તારા ગુરુને કહેવાનું છે ઈ કે આ 40 પ્રશ્ન છે ને ઈ હું તમારા ચરણોમાં ધરું છું. ઈ કે આ 40 પ્રશ્નોના ઉત્તર તમારે ઈ કે મને આપવાના છે. तीन चर्चा की चर्चा कहवाई गोविंद जी के मुख तीन को तीन से समझाया तीन पाया बड़ा सुख. હવે શ્રીજી પાસે ગોવિંદજી જાય છે અને કે છે કે આ મારા ભાગવત નહીં કે 40 પ્રશ્ન છે ને મારાથી ખુલતા નથી કે તમે એનો મને જવાબ આપો. હવે જીવ વ્યક્તિ એમ કેતી હોય કે મારાથી નથી ખુલતા તો શ્રીજીએ જેવો જ એની માથે હાથ મૂક્યો ને ગોવિંદ વ્યાસ ઉપર એટલે ઈ જ જવાબ બોલવા માંડી. આ કેટલી તાકાત છે આપણા શ્રીજીની અંદર. જે વ્યક્તિ એમ કેતું હોય કે આ પ્રશ્નના જવાબ મને નથી આવડતા અને શ્રીજી એના માથે હાથ મૂકીને કે છે કે હવે તું જ આ 40 પ્રશ્નનો જવાબ બોલી કે તો હવે એનામાં કઈક તાકાત હોય તો ઈ બોલી શકે ને. તો પછી હવે પેલા તો આ બે જ એના શરણમાં આવ્યા હતા તો હવે પછી બધાને એવું ન થાય. એટલે હવે આગળ આવશે. એટલે તો વાણીમાં કીધું જ છે ને કે શાસ્ત્ર પુરાણ વેદાંત જો ભાગવત પૂરે સાખ શાસ્ત્ર પુરાણ વેદાંત જો ભાગવત પૂરે સાખ નઈ કથા એ દંતની સતવાણી એ વાક. કે આ કોઈ કથા છે ને એ દંત કથા નથી, કોઈ કવિની લખેલી કથા નથી. આ તો મારા સાક્ષાત ધામ ધણીની લખેલી વાણી છે. આજે જેના મુખેથી વાણી અવતરણ થઈ હોય તો એ આવા સામાન્ય ભાગવતના 40 પ્રશ્નોની ટીકા ન કરી શકે. એટલે તો આપણે મંત્રમાં ગાઈએ છીએ ને બાની મેરે પીયુ કી ન્યારી જો સંસાર નિરાકાર के पार के तीन पार के भी पार पियू जी तीन पार के भी पार. કે બાની મેરે પિયુ કી ન્યારી જો સંસાર નિરાકાર કે પાર કે તીન પાર કે ભી પાર. તો અહીંયા તો નિરાકાર ના જ હતા બંને શ્યામ ભટ્ટ અને ભીમજી ભટ્ટ. તો આપણે તો નિરાકાર કે ભી પાર તીન પાર કે ભી પાર લઈને બેઠા છીએ. તો હવે શું આ ગોવિંદ વ્યાસના 40 પ્રશ્નો શ્રીજી ન ઉકેલી શકે? આપણે કેટલા પુણ્યશાળી એવી આત્માઓ હશી કે આજે આ વાણીનું અવતરણ આપણા માટે થયું છે. વાણી છે ને ઈ કોઈ કવિની કથા નથી કે કોઈ લેખકની લેખની નથી. આ ખુદ મારા ધણીજીના મુખેથી ઉતરેલી વાણી છે. આપણે ખાલી બે કવિતાની લીટી બનાવી હોય ને તોય ન બને. ગમે એવો કવિ હોય ને તો એને 100 વખત વિચાર કરવો પડે. તો 18,758 વાણી ઈ શ્રીજીના મુખેથી અવતરણ થઈ છે. તો આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય કે આજે આપણને ઈ મળે છે, એનું શ્રવણ મનન મંથન કરવા મળે છે. કાલે મેં શ્લોકમાં કીધું હતું ને કે જે કૃષ્ણના શરણે સમર્પિત થઈ જાય ને એને કાંઈ એટલે કાંઈ આડું આવતું નથી. સો તબહી કદમો લગા આયા સાથ મીને તબ દજ્જાલ કે લશ્કર કે લગે નિંદા કરને. હવે અહીંયા
ગોવિંદ વ્યાસના તો પ્રશ્ન સોલ્વ કરી દીધા, એટલે હવે એને તો ઈમાન આવી જ ગયું હોય કે આ શ્રીજી તો સાક્ષાત જ છે, પણ તોય હજી બીજા જે હોય એને કઈ હજી મન માને સીધું? અને તો ઉલટાના ખટપટ નહીં કરે કે આપડા તો લે આ શંભુનાથ ને આ ગોવિંદ વ્યાસ ને ભીમજીભાઈ શિવજીભાઈ ના તો બધા શ્રીજી ચરણોમાં જવા માંડ્યા. ઈ કે એહ કીર્તન હોય તીન પર મીઠી વલ્ભાચાર જ બાન, કઈ ભલી બુરી કહને લગે કાહુ કાહુ ભઈ પહેચાન. હવે અહીંયા શું કીધું કે અહીંયા તો મીઠી મીઠી ચર્ચા, મીઠા મીઠા ભજન, મીઠા મીઠા કીર્તન થતા હતા, તો કાહુ કાહુ કો ભય પહેચાન, એટલે કે અમુક અમુક ને શ્રીજીની પહેચાન થઈ ગઈ અને અમુક ને નથી થતી, કેમ કે જે જ્યાં સુધીની અંકુરિત આત્મા હોય ત્યાં સુધીનું એ જ્ઞાન ગ્રહણ કરી શકે. પછી અહીંયા શ્રીજીના મુખેથી વલ્ભાચાર જ વાણીનું પ્રકરણ ઉતરે છે કે વચન વિચારો રે મીઠડી વલ્ભાચાર જ બાની, અર્થ લીએ બિના એરે અંધેરી કરત સબો કો પાની. કે કોઈ આવે લડને કોઈ આવે નિંદક, જબ પાવે દીદાર તબ સુકર કહવે હક્ક. હવે અહીંયા શું કીધું? કોઈ આવે લડને, તો શાસ્ત્ર થાળતો હોય તો અહીંયા કઈ એમને બધા મૂંગા તો નો જ બેઠા હોય, જ્ઞાની યારે જ્ઞાની મળે એટલે કેવી વાત ચર્ચા થતી હોય ને ઊંચી, એટલે કે છે કે કોઈ અહીંયા લડવા આવતા હતા, તો કોઈ અહીંયા નિંદક એટલે કોઈ અહીંયા નિંદા કરવા આવતા હતા. જબપ આવે દીદાર એટલે દર્શન કરવા આવે, તો અમુક ને દર્શન કરે તો અમુક ને શુક્રિયા મનાવે, જેને જેની જેવી આત્મા હોય એવી એ રીતે એ કરતા હતા. કોઈ કી નિંદા જો કરે સો હોવે ખવાર, એ તો સાધ બડે હે તરફ ધની નિર્ધાર. કે કોઈ કોઈ તો એમ કહી દેતા કે આ સાધુ તો છે ને બહુ ખૂબ મોટા મહાન છે, અને કોઈ કોઈ તો એની નિંદા કરતા હતા એમ. માનિક આવે દીદાર કો સોહબત સંગ ભગવાન, ઇનકો ચર્ચા સુનતે હોય ગઈ સબ પહેચાન. હવે અહીંયા નિંદા કરે એ કોણ કરતું હોય? ચોપાઈમાં કીધું જ છે ને કે જીન જાનો શાસ્ત્ર में नहीं कुछ है शास्त्रों में सब कुछ, पर जीव सृष्टि क्या जाने जिनकी अकल है तुच्छ. હવે આ જીવ સૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિ એને ખબર હોય બ્રહ્મ સૃષ્ટિની કે બ્રહ્મ સૃષ્ટિનું અવતરણ આ ધરતી ઉપર શા માટે થયું, એટલે કીધું કે જીવ સૃષ્ટિ ક્યાં જાને જીનકી અકલ હે તુચ્છ, કે જેવા જેના વિચાર હોય એ ત્યાં સુધી જ પહોંચી શકે, એનાથી આગળ જઈ શકે નહીં. बिहारी जी इन समय पाती लिखी भेजे कलाम, 3 बात का बंदेज हम किया इस ठाम. કે હવે બિહારીજી મહારાજ ને જામનગર ની અંદર ખબર પડે છે ને કે આ શ્રીજીના શરણમાં તો એ કે આ વેદાંત વાળા બધા જે વેદાંતિચારી હતા એ બધા એના ચરણોમાં જવા મળ્યા છે, આ શંભુનાથ એના ચરણોમાં જવા માંડ્યા, આ ગોવિંદ વ્યાસ એના ચરણોમાં જવા માંડ્યા. એ કે તો હવે કે મારું તો કઈ અસ્તિત્વ રહેશે નહીં કે. એટલે બિહારીજી મહારાજ પોતાની રીતે 3 નિયમ બનાવે છે અને શ્રીજીને પત્ર મોકલે છે કે સો તુમ ભી કીजियो સો બાતે બહુત સીરે, એ બાત તુમ ઉત કરો તો ભી ન આન ફીરે. બિહારીજી મહારાજ અહીંયા પોતાની રીતે 3 નિયમ પાલન કરીને 3 નિયમ બનાવી અને શ્રીજીને કહી દે છે કે આ 3 નિયમનું પાલન તમે નવતનપુરીમાં ચાલુ કરી દીધું છે, પણ હવે તમારે પણ આ 3 નિયમનું પાલન શરૂ કરી દેવાનું છે. એક તો નીચ જાતિ કો સુનાયો નહીં તાર તમ, દૂજે રાંડ સ્ત્રી કો તીજે કહે હમ તુમ. એ કે 3 નિયમનું આપણે પાલન કરવાનું છે. તો કે પહેલો નિયમ શું છે? તો કે નીચ જાતિના જે વ્યક્તિ હોય ને એને તારતમ કહેવાનો નહીં. બીજું છે કે વિધવા સ્ત્રી હોય છે એને પણ તારતમ મંત્ર આપવો નહીં. અને ત્રીજું છે કે તમારા અને મારા સિવાય કોઈ ત્રીજો કોઈ તારતમ આપી શકે નહીં. તો આવું કોઈ દી ચાલે? હવે આગળ કે છે એક 3 बात को जहुर कीजे उत, धर्म उजल देखियो कोई करे न निंदा कित. કે શ્રીજી એને કહે છે કે આ તો બિહારીજી મહારાજના વખતમાં જયારે એ કે ખોજીબાઈ હતા ને રહીબાઈ,
ઈ મુસલમાન હતા છતાંય કે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજે એને તારતમ આપ્યો હતો. અને આ બિહારીજી મહારાજી કે આવી રીતે નિયમ બનાવે ઈ ચાલે? અને બીજું તો એમ કે છે કે વિધવા સ્ત્રીને ન આપો, તો ઈ રઈબાઈ તો વિધવા જ હતા અને મુસલમાન હતા કે નીચી જાતિને મંત્ર ન આપો, વિધવા સ્ત્રીને મંત્ર ન આપો. તો આ બેય રઈબાઈમાં હતું. ખોજીબાઈમાં ઈ વિધવા હતા અને મુસલમાન હતા, તો એને સદગુરુ દેવચંદ્રજી મહારાજે મંત્ર આપ્યો હતો અને કીધું ત્રીજું કે તારા અને મારા સિવાય કોઈ મંત્ર ન આપી શકે. તો શ્રીજી કહે છે કે તમે અને હું તો કેટલા વર્ષ સુધી, આપણે જ્યાં સુધી બે છીએ ત્યાં સુધી જ આપણે ઈ કે મંત્ર આપી, પછી પાછળના જે સુંદર સાથ હશે એને કોણ આપશે? એટલે આ નિયમ ચાલે નહીં. ए बात पाती की सुन के श्रीजी लिखी खबर, तुम बाहिर दृष्ट छोड़ के जो देखो अंतर की भीतर. ઈ કે તમે આ બહારની દ્રષ્ટિથી છોડવાનું જોવાનું બંધ કરો અને અંદરના પટ ખોલો. ઈ કે તમે ઈ કે આ નિયમ બનાવ્યા ઈ સાચા બનાવ્યા છે. કે તમે એમ કહો છો કે તારા ને મારા સિવાય મંત્ર નહીં આપવાનો કોઈને, તો કે મંત્ર તો ઈ કે જેને આવડતું હોય એ બધા જ બીજાને આપી શકે. ઈ કે મંત્ર ઈ કે તમે હું બે જ આપશું તો આપણે બે ક્યાં સુધી જીવતા રહેવાના? જેની પંચભૌતિક લીલા જે આ શરીર લઈને આવ્યું હોય એનું જે આવરદા હોય એ પૂરી થાય એટલે તો એને છોડવું જ પડે. તો આપણા બે જી કે આ મંત્ર આપશું એવો નિયમ રાખી તો પાછળના સુંદર સાથને જગાડવાનો નહીં. जब तीन बात का हम तुम्हें लिखा बनाए, ताको विचार कीजियो श्री देवचंद्रजी राह चलाय. ઈ શું કે છે? ઈ કે તમારા ત્રણ બાબતોના જે નિયમ બનાવેલા છે ને ઈ કે ઈ હું માનવાનો નથી. નો જ માનાય ને, માને ઈ ઉને જાત ભેસ કો ભાન ડારિયા શીશ, જો જીત અંકુર કો તિત કરી બખશીશ. ઈ કે દેવચંદ્રજી મહારાજે જાતિ પાતિ ભેદ મીટાવી અને જેવો જેનો અંકુરિત આત્મા હતો ને કે ઈ પ્રમાણે શ્રીજીએ મંત્ર આપ્યો છે. શ્રીજીના વખતમાં 313 સુંદર સાથ એને જાગૃત કર્યા હતા ને, પણ ત્યારે અવસ્થા કઈ હતી? નિંદની. તો એ કે શ્રીજીએ કાંઈ જોયું નથી ઈ કે, પણ એને તોય તારતમ મંત્ર બધાને આપ્યો છે. સો દેખો તુમ જાહિર ખોજીબાઈ મુસલમાન, ઓર સ્ત્રી રાંડ થી બખશ્યો રાહી બાઈ વાસના જાન. અહીંયા કીધું ને કે ખોજીબાઈ મુસલમાન હતા, ઓર સ્ત્રી રાંડ થી એટલે તે વિધવા પણ હતા, તોય સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજે એને તારતમ મંત્ર આપ્યો હતો. અને ઈ ખોજીબાઈ તો શાક વેચવા નીકળાતા, શાક વેચતા વેચતા રાડ પાડતા હતા ને, તો શ્રીજીને એમ થયું કે આ અવાજ તો કઈક જાણીતો છે, કે કોણ છે? એટલે એને બોલાવે છે શ્રીજી અને પછી એને તારતમ મંત્ર આપે છે. સો એ બાત તુમ દેખી હે उनकी दष्ट जात भेष पर नहीं, जित देखो अंकुर धाम का गिनो उच्च નીચ ન તાઈ. ઈ કે તમને જે નજરમાં આવે ને કે આ બ્રહ્મ સૃષ્ટિ છે ઈ કે એને તારતમ આપવાનો, ઉચ્ચ કે નીચ જાતિ જોવાની નથી. और उनने ये कही ए लीला आई अखंड, या लीला के प्रताप के होए बका ब्रह्मांड. કે આખા બ્રહ્માંડ, આખા વિશ્વ બ્રહ્માંડ ને અખંડ કરવાનું કામ દેવચંદ્રજી મહારાજ પ્રાણનાથજી મહારાજ ને સોંપીને ગયા હતા ને, એમ કીધું હતું ને કે શાકુંડલ અને સુકુમાર સખીને તું જગાડીશ એટલે આખું વિશ્વ બ્રહ્માંડ અખંડ થઈ જશે. सो हम तुम वस्त को कहा लो कहते फिरे, जिनको पहुंचत तारतम सोई प्रकाश करे. ને શું કીધું? સો હમ તુમ વસ્ત કો એટલે કે તમે અને હું આપણે બે તારતમ લઈને ક્યાં સુધી ફરશું? કહા લો કહતે ફિરે એટલે આપણે બે આખી જિંદગી આપણે બે રહેવાના છીએ એમ. जिनको पहुंचत तारतम सोई प्रकाश करे કે મને આજે તારતમ આવડી ગયો છે તો આજે બીજા કોઈને ન આવડતો હોય તો હું પણ તારતમ મંત્ર એને આપી શકું એમ. જીત હોય અંકુર નિજ ધામ કો ગિનીએ ઉચ્ચ નીચ ન તિત, એ રાહ શ્રી દેવ ચંદ્રજીએ કહી આત્મ દ્રષ્ટ કી હિત.
કે જે આત્માનો અંકુર હોય એની ઉચ્ચ નીચ કાંઈ જોવાની નથી, એને તારતમ મંત્ર આપી દેવાનો. સોઈ लिखी वेद पुराण में जहां भक्त प्रगट होई तिनकी जात पात न देखिए ए बैकुंठ वालों की राह सोई. કે આટલું જ્ઞાન તો ઈ કે વૈકુંઠ વાળા છે ને એની પાસે છે. અહીંયા એમ કે છે શ્રીજી, વૈકુંઠ લો સો એ વૈકુંઠ વાલો કી રાહ સોઈ. કે આ બાબત વેદ પુરાણમાં તો કહેવામાં આવી છે. અહીંયા કીધું ને કે વેદ પુરાણ મેં જી હા પ્રગટ ભઈ, કે વેદ પુરાણમાં લખેલું છે અને વૈકુંઠમાં પણ લખેલું છે કે જેને મંત્ર આવડે એ બીજાને દઈ શકે. પછી આપણો જ મંત્ર નહીં, જેટલા મંત્ર જે ધર્મની અંદર હોય એ રાહ શ્રી દેવચंद्रजीए हमको तुम आगे दई दिखाई सोई तुम सब साथ को सब वो ही देवो बताई. એને શું કીધું? જો એ રાહ શ્રી દેવચंद्रजीए, દેવચંદ્રજી મહારાજે તો કીધું જ છે ને કે બધાને તારતમ મંત્ર આપવાનો, જાતિપાતિ કાંઈ જોવાનું નથી. તો કે આવા ગુરુજીના વચનો આપણે ન પાડવા પડે? સાક્ષાત ગુરુજી આપણે કે કહીને ગયા છે કે ઉચ્ચ નીચ જાતિ જોવાની નથી, જેનો જેટલો અંકુરિત આત્મા હોય એ પ્રમાણે પરમધામના દર્શન કરે, પણ તારતમ મંત્ર તો આપવાનો જ. તો કે ગુરુના વચનને આપણે પાળવા ન પડે એ કે? તો અહીંયા ગુરુના વચન પાળવામાં ગમે એવા શિષ્ય હોય પણ ગુરુની પાસે જાય એટલે ગુરુના શરણમાં તો એક વખત સમર્પિત થયા હોય કે ન થયા હોય? આપણે ચોપાઈમાં કહીએ ને કે ગુરુ कीजिए तो ऐसा कीजिए जो दे दो अपने रंग शीत दिए और तपे नहीं और दे दे अपनो रंग. કે ગુરુ પણ કરીને તો કેવા કરવાના કે પોતાનું તેજે આપે અને તપે નહીં અને દે દે અપનો રંગ. તો અહીંયા કે છે કે ગુરુ તો પોતાના શિષ્યને એના કરતા સવાયો બનાવવા જ ઈચ્છતા હોય ને, એટલે અહીંયા એને કે છે કે ગુરુના વચન પાળવાનું. ઈ કે સદગુરુ મહારાજ આપણને કહી ગયા હતા કે ઉચ્ચ નીચ ભેદભાદ જોવાના નથી. તો ગીતમાં કહીએ છીએ ને આપણે, गुरु वचनों को रखना संभाल के एक एक वचनों में गहरा राज है जिसने मानी महिमा गुरु की जिसका डूबा कभी ना जहाज है जिसने जानी महिमा गुरु की जिसका डूबा कभी ना जहाज है. કે ગુરુના એક એક વચનો પાડીએ ને તો અહીંયા શું કીધું? जिसने जानी महिमा गुरु की उसका डूबा कभी न जहाज है. કે જે ગુરુના વચનોને પાડે ને એની નાવડી કોઈ દિવસ ડૂબે નહીં. ए राह ए चलसी होय बड़ो प्रकाश साथ सब दौड़सी ले दिल जागनी की आस. કે આ સંપ્રદાયની અંદર પ્રચાર પ્રસાર કરવાનું જ છે અને આત્મા જાગૃતિ જ કરવાની છે. એક સખી જાગે તો એ બીજી સખીને જગાડે. આપણે ધર્મ જ લઈને બેઠા છીએ તો આવા નિયમ ચાલે નહીં. साथ सबे उतरियो चारो वर्णो माही ए बंधे ज बांधसे होय अकारज ताही. અહીંયા શું કીધું? સાથ સબે ઉતર્યો ચારો વર્ણો માહી. 4 વર્ણમાં વેચાયેલા છે ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો હવે આ 4 જ્ઞાતિમાં ખબર પડે આમાં કોણ બ્રહ્મ સૃષ્ટિ હશે? એમ પડે ખબર? તો બધાને મંત્ર તો આપવો જ પડે. इन बात की हकीकत लिखी जवाब बिहारी ऊपर और भेजी किताब कलश की लेने मसनंद खबर. હવે શ્રીજી બિહારીજી મહારાજને પત્ર લખીને કહે છે કે હું તમને તમારા નિયમોનું પાલન કરવાનો નથી અને અહીંયા જે મંગલપુરી ધામની અંદર કલશ ગ્રંથનું અવતરણ થયું હતું ને એ ગ્રંથ પણ બિહારીજી મહારાજને મોકલે છે. सुन के बिहारी जी ने बड़ो पायो दुख
તબ ન માનો કલશ કો દેખી પાતી જબ. હવે અહીંયા શું કે છે કે જેવું જ બિહારીજી મહારાજે કલશ ગ્રંથ ખોલ્યો ને એટલે એ તો વાંચીને ભડકી જ ગયા. આ શું ઈ કે આ શ્રીજી ઈ કે આ મહારાજના મોઢેથી આટલી વાણીનું અવતરણ ઈ કે પછી તો ઓર મનની અંદર ભડકાશ ન લાગે એને કે નક્કી હવે તો ઈ કે આ ધામધણી બનવાના ઈ કે આજ નક્કી થઈ જાય ઈ કે મનમાં તો વિચાર આવવા માંડ્યા. પેલા તો એને અહીંયા જયારે સુરત નૌતનપુરી ની અંદર જે વાણી ઉતરી હતી રાસ પ્રકાશ સ્વટઋતુ અને કલશ ની 2 ચોપાઈ તો ઈ તો એને ક્યાં ચડાવી દીધી પેક કરીને માળીએ. હવે તો આ કલશ ગ્રંથ નું અવતરણ થયું ઈ જોવે છે એટલે કે આમાં તો હવે ત્યારે તો એમ કેતા હતા ને કે અરે તમારે કે આટલો ગુરુ પ્રત્યે વિરહ કરવાની શું જરૂર હતી, મને કીધું હોત તો હું તમને અહીંયા આવીને મળી જાત. પણ હવે કઈ કલશ ગ્રંથમાં વિરહ નથી લખ્યો. उन लेखी भेजी पातिय को तुम्हारी राह भई और हमारी भी और है भई जुदागी इस ठोर. કે હવે તો એ શ્રીજી માટે ચિઠ્ઠી તો મોકલી દીધી એને અને કહી દીધું કે તમારો આજથી માર્ગ અલગ છે અને મારો માર્ગ પણ અલગ છે. ભય જુદાગી ઇસ ઠોર એટલે અહીંયાથી બંને જુદા થાય છે. हम तो तुमको चिन्हिया तुम्हारे माहे कलाम तुम नहीं हमारे साथ में हम काढ़े तुम्हें इस ठाम. એને શું કહી દીધું હમ તો તુમકો ચિન્હિયા એટલે કે મેં તને જી મારા મનની અંદર હતું એ તને મેં કીધું. હવે તુમ્હારે હાથ કલામ અને કે છે કે હમ તુમ નહીં હમારે સાથ में हम કાઢ્યો तुम्हें इस ठाम. શ્રીજીને કહી દે છે કે આજથી હું તને પરમધામ માંથી કાઢું છું. હમ જીન સાથ કો કાઢિયા ક્યો તિત કો લિયા બીચ દિન તો ઇન ઇત તુમકો હમારા છૂટ ગયા આ કિન. કે જે હું સુંદર સાથને કે અહીંયાથી કે કાઢું છું એને તમે તમારા ચરણોની અંદર સ્થાન આપો છો ઈ કે તો મારું કઈ અસ્તિત્વ જ નહીં. મેં ધારાભાઈ ને કાઢ્યા હતા ઈ કે તો એને તમે તમારા ચરણોમાં રાખ્યા. પછી દર્શન કરવા માટે રામજીભાઈ ગયા તો એને દર્શન નો દીધા. 3 ટક એને ઉપવાસ કર્યા પણ છતાં એને દર્શન નો આપ્યા તો કે એને તમે તમારા ચરણોમાં રાખો છો ઈ કે તો આ આપણો કેવો ધર્મ ઈ કે હું જેને કાઢું એને તમે રાખો ઈ કે. तित वास्ते हम तुमको किए साथ से दूर हमारे तुम्हारे नाता न રહ્યા જીન પાતી કરો મજકૂર. ચિઠ્ઠી ની અંદર ચોખ્ખા શબ્દમાં લખીને કહી દીધું કે આજથી તારો અને મારો કાંઈ રિશ્તો નથી. ઇન ભાતી પાતી लिखी आए पहुंची सूरत तब श्रीजी ए विचारिया ऐसा हुआ बखत. કે હવે પત્ર વાંચે શ્રીજી પણ કેટલું અંદર મનમાં દુઃખ નહીં થતું હોય. ऐसा तो न चाहिए जो हमको ऐसा लिखे सुकन्न हमसे तकसीर ना पड़ी ये काम नहीं सयन. કે આ બિહારીજી મહારાજને મારે કેવા લેખવાય કે આજ મને ધામમાંથી બહાર કાઢે છે ઈ કે હું ક્યાં એવું કઈ કામ કરું છું. હું તો ઈ કે મારા ગુરુજીની ચાલ ઉપર ચાલુ છું. એટલે તો ચોપાઈમાં આપણે કીધું છે ને કે આપ કહ્યો अपने साथ को जो तुझे खुले वचन शुद्ध तो नहीं कछु साथ को तो भी अपने सयन. કે આજ હું મારા ધણીજીની રાહ ઉપર ચાલુ છું અને આજ બિહારીજી મહારાજે મને ધામમાંથી બહાર કાઢી મૂક્યો. હવે એને તો ખુદ રાજજી સમજાવે ને કે તો જ થાય. इन सबे सब साथ ने करिए मसलहंत बैठे श्री देवचंद्र जी किनके हृदय तुम तोल देखो इत. કે એક દિવસ શ્રીજી છે ને ઊંચી અટારી ઉપર બેસી અને આમ અંદરથી એટલો વિરહ થાય ને કે આંખમાંથી અશ્રુની ધારા જતી હોય. તો ભીમભાઈ અને શ્યામભાઈ એ બે સમજાવે છે શ્રીજીને કે ખુદ ધણીજી ગુરુજી દેવચંદ્રજી મહારાજ તમારા ધામ હૃદયની અંદર જ બિરાજમાન છે ઈ કે તમે બિહારીજીની કે
પત્ર આવ્યા એનું તમે આટલું દુઃખ શું કામ લગાડો છો? ઈ કે સાક્ષાત ધામ ધણી જ તમારી અંદર બિરાજમાન છે. કહીએ શ્રીજી સાહેબજી સો તુમ લેવો કર સિર કામ, સાથ કો જમા કરના બીચ દિન ઇસ્લામ. અહીંયા આ બધા જ એને વિનંતી કરે છે કે નિજાનંદ સંપ્રદાયને આગળ લાવવા વાળા તમે જ છો. શ્રીજી તમારા જ ધામ હૃદયની અંદર બિરાજમાન છે ઈ કે માટે તમે જાગણીનું કામ આગળ કરો. कोई उनसे साथ में ल्याया नहीं ईमान, चर्चा राज की करके काहू न भई पहचान. હવે તો બધાને વિશ્વાસ જ થઈ ગયો, કેમ કે કલશ ગ્રંથનું અવતરણ થયું તો એ કઈ એમનેમ તો ન થાય. એટલે કે છે કે શ્રીજી તમારા ધામ હૃદયની અંદર જ બિરાજમાન છે એમ. जिनको तुम समझाए के भेजत हो उन तरफ, सो विकार पाए के खाए आवत सब शक. કે જાગૃત બુદ્ધિનું જ્ઞાન તમારી અંદર જ છે. બિહારીજી મહારાજ દર્શન માટે નવતનપુરી જેટલા મોકલતા હતા શ્રીજી કે તો એ કોઈ પણ સુંદર સાથને કે જાગૃત કરી શકતા હતા? એક કઈ સુંદર સાથને એને જાગૃત કર્યો? જાગૃત બુદ્ધિનું જ્ઞાન તો તમારી અંદર છે ઈ કે. એટલે એને એક રામાયણનું ઉદાહરણ આપે છે કે જ્યારે ઈ કે સીતાજીનું હરણ થાય છે તો એને રાવણ ક્યાં લઈ જાય? લંકામાં. તો પછી દરિયો પાર કરવાનો હોય કે નહીં? તો હનુમાનજી મહારાજને જામવંત હોય ને યાદ કરાવે છે. ઈ કે હનુમાનજી તમારામાં એટલી શક્તિ છે ને ઈ કે તમે ઈ કે એક દિવસ સૂર્યને પણ તમારા મુખની અંદર રાખી અને તમે આ જગતની અંદર અંધારું કરી દીધું હતું ઈ કે. એટલે જામવંત છે ને ઈ હનુમાનજીને યાદ દેવડાવે છે. એટલે કીધું ને કે બાલ સમે રવિ ભક્ષ કિયો તબ તીનો લોક અંધિયાર. કે તમે નાના હતા ને ત્યારે કે તમે કે સૂર્યને તમારા મોઢાની અંદર લઈ લીધો તો ઈ કે તો ત્રણેય લોકની અંદર અંધારું થઈ ગયું હતું ઈ કે. એટલી શક્તિ તમારી અંદર ભરેલી છે એટલે તમે ઈ કે ઉડી શકશો. હનુમાનજી જેમ યાદ કરાવતા, હનુમાનજીને જામવંતે યાદ કરાવ્યું ને એમ જ આ સુંદર સાથ અત્યારે શ્રીજીને કહે છે કે આત્મ જાગૃતિનું જ્ઞાન તો તમારી અંદર જ છે. તમે જે ધારો એ તમે કરી શકો. अब तुम क्या देखत नजर करो तरफ धाम, लेवो तुम सिर अपने दिन इस्लाम का काम. કે આપ હજુ શું જોઈ રહ્યા છો ઈ કે શ્યામાજીના ચરણ, જે મૂલ મિલાવાની અંદર બેઠેલા શ્યામાજીના ચરણો સાક્ષાત તમારા ધામ હૃદયની અંદર તમને દેખાય છે તો પછી હવે તમારે કે બીજું શું વિચારવાનું જ શું હોય કે એમ. એટલે ભીમભાઈ નક્કી કરે છે કે હવે તમને ઈ કે અમે ગાદીએ જ બેસાડી દઈ. તો શ્રીજી તો ના પાડે છે, કેમ કે શ્રીજી એમ કઈ ગાદીએ થોડા બેસે. કેમ કે સદગુરુનું આસન, જે નવતનપુરીની અંદર જે સદગુરુ જ્યાં બેસતા હતા એ એની ગાદી પોતાની સાથે રાખે છે અને એની પૂજા કરે છે. કેમ કે નવતનપુરીની અંદર એનો પ્રશ્ન હતો ને કે તમને દેખાય અને મને કેમ નો દેખાય. તો આજે ઈ કે તમે મારા ધામધણીની ગાદી ઉપર મને બેસવાનું તમે કયો છો તો એ ગાદી ઉપર હું ન બેસી શકું. એટલે ભીમભાઈ એમ કે છે કે નહીં, તમારે જ ગાદીએ બેસવાનું છે. તો હવે ગાદી ઉપર, ગાદીનું આપણે પેલા ગાદીની સ્થાપના કરવી હોય તો એની જે સામગ્રી હોય ને બધી ત્યાં તૈયાર કરે છે કે મસનંદ ને રૂના તકિયા ને ગાદી ને અબીલ ને ગુલાલ ને પુષ્પ ને આ બધું જ સુંદર સાથે એકઠું કરી લે છે. અને પછી કે છે કે પાટ મૂકી સિંહાસન કહ્યું તે ઉપર જઈ આસન ધર્યું, ગાદી ચાકલા તકિયા પંચ સુપતકીયો સર્વ સંચ. કે જેવા શ્રીજીને ગાદી ઉપર બેસાડવાનું કહે છે ને એટલે આવી બધી જ તૈયારી થઈ જાય છે, પણ તોય શ્રીજી શું કે છે કે હું આ ગાદી ઉપર બેસવાનો નથી. કેમ કે આ ગાદી તો મારે ઈ કે ગુરુજીની ગાદી છે, એની ઉપર હું ન બેસી શકું ઈ કે.
પછી જેવી જ રીતે આંખ મીચામણીની રમત રમતા હતા ત્યારે કીધું તું ને કે જી હારે એને મારો વેશ, મારો શોભા શિંગાર અને મારું નામ હું આપીશ. ત્યારે ઇન્દ્રાવતી પકડાણા હતા એટલે ઇન્દ્રાવતીને ત્યારે ગાદીએ બેસવાનું કીધું તું તો ત્યારે ઇન્દ્રાવતીએ ના પાડી હતી ને કે મારે તમારા વેશ કે શોભા કે તમારી ગાદી જોતી નથી. ત્યારે રાજી મહારાજે કીધું હતું ને કે અત્યારે તમે ના પાડો તો કાંઈ નહીં, પણ જ્યારે તમારો સમય આવશે ત્યારે હું તમને ગાદી ઉપર બેસાડીશ. તો હવે એ સમય અહીંયા નિશ્ચિત થઈ ગયો છે એટલે તોય શ્રીજી ના પાડે છે કે મારે તો ગાદી ઉપર બેસવું જ નથી કે. અને ગાદીની પૂર્વ તૈયારી થઈ ગઈ હોય તો શ્રીજી રકઝક કરે છે ને તો શ્રીજીના જ ધામ હૃદયની અંદરથી સદગુરુજી મહારાજ પ્રગટ થાય છે અને એના જ હૃદયમાંથી શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થાય છે. બંને જણા હાથ પકડી અને શ્રીજીને ગાદીએ બેસાડે છે. એટલે તો ચોપાઈમાં કીધું છે ને કે કર પકડ બેઠાય કે આવેશ દિયો મોહે અંગ તાદિન સે પસરી દયા પલ પલ ચढ़ते रंग. बोलिए श्री प्राणनाथ प्यारे की जय, सदगुरु महाराज की जय, श्री बाईजुराज महारानी की जय, तीनों धाम की जय, पुरी धाम की जय. આવી જ રીતે જ્યારે શ્રીજી ના પાડતા હોય છે ને એવા જ પોતાના ધામ હૃદયમાંથી સદગુરુજી દર્શન આપે છે અને એના જ ધામ હૃદયમાંથી શ્રી કૃષ્ણજી દર્શન આપે છે અને ખુદ શ્રીજીને ગાદી ઉપર બેસાડે છે. તો હવે આપણે એક ગાદીનું ગીત. શ્રી કૃષ્ણ પ્યારે કી જય. ભારણે જાઉં કાંગરપુરી ધામને, ભારણે જાઉં કાંગરપુરી ધામને, શ્રીજીની ગાદીનું સ્થાન ડંકો વાગ્યો પ્રણામી ધર્મનો, શ્રીજીની ગાદીનું સ્થાન ડંકો વાગ્યો પ્રણામી ધર્મનો, ગન ગન ગોવિંદ પુરા શરણી, ગન ગન ગોવિંદ પુરા શરણી, ચૌદસ વાગ્યે વિચારા ડંકો વાગ્યો પ્રણામી ધર્મનો, ચૌદસ વાગ્યે વિચારા ડંકો વાગ્યો પ્રણામી ધર્મનો, કાચીને તીરે નગર બ્રાહ્મણો, કાચીને તીરે નગર બ્રાહ્મણો, સોએ સમજાયું જ્ઞાન ડંકો વાગ્યો પ્રણામી ધર્મનો, ડંકો વાગ્યો પ્રણામી ધર્મનો, સયદવાડામાં શ્રીજી પધાર્યા, શિવજી ભાઈને મુકામ ડંકો વાગ્યો પ્રણામી ધર્મનો, ધણી દેવ ચંદ્રજી પોતે બિરાજ્યા, ઇન્દ્રવતી રુદિએ બિરાજ ડંકો વાગ્યો પ્રણામી ધર્મનો,
રતિ મહારતી રૂપે પ્રગટ થયા વિશ્વમાં એ યોગ્ય છે દાન ડંકો વાગ્યો પ્રણામી ધર્મનો શિવરતીને ભાણને નજીમતીને સ્વાનજી અન્ય વળી કોઈ કયા ગેવાન ડંકો વાગ્યો પ્રણામી ધર્મનો પ્રદર વિગાદીને શ્રીજીને તિલક કર્યો સાથે બાજુ રસુરાન ડંકો વાગ્યો પ્રણામી ધર્મનો તારી આરતીને સહુ શરણે નમઃ જાગણીનું સોંપ્યું છે કામ ડંકો વાગ્યો પ્રણામી ધર્મનો સદગુરુના શરણે આવ્યા લાલદાસજી બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે કર પકડ બેઠાયા આવે સિયો મોહયા તાદિન છે પસરી દયા પલ પલ ચડતે રાંગ હો ધીરે ધીરે રાંગ હો ધીરે ધીરે पल पल चढ़ते रांग हुई पहचान पीऊ सो तब कह्या श्री महामती नाम अब में जाहिर हुई देखा वतन
શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કે જેવા જ શ્રીજીને ગાદી ઉપર બેસાડે છે એટલે શ્રીજીને તરત જ ધામના દર્શન થવા માંડ્યા. ગુરુજીને કહેતા હતા ને કે તમને દેખાય અને મને કેમ ન દેખાય. એ દ્રષ્ટિ એની ખુલી જાય છે અને બધે જ વિહાર કરવા લાગે છે. એટલે કે છે ને કે હવે મેં અખંડ સુખ લીધા, મનના મનોરથ સીધા, વાલા આપ સરીખડા કીધા, ફળ વાંછાથી અધિક દીધા. કે મારા જે મનના મનોરથ હતા ને એના કરતા પણ તમે મને અધિક દઈ દીધા. જામનગરની અંદર એની ઈચ્છા હતી તો ત્યારે તો એ એકની જ ઈચ્છા હતી તો એકની જ પૂરી થાય. પણ સુરતની અંદર તો જ્યારે શ્રીજીને ગાદીએ બેસાડ્યા ને ત્યારે 3700 સુંદર સાથ હતા. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે વાલાજી, મેં જે માંગ્યું તું હવે મેં અખંડ સુખ લીધા. એટલે કે મેં જે નહોતું વિચાર્યું એનાથી પણ મને વધારે તમે આપી દીધું. મનના મનોરથ સીધા, કે મારા મનની અંદર જે ઈચ્છા હતી એ બધી જ તમે મારી પૂરી કરી દીધી. વાલે આપ સરીખડા કીધા, કે જેવા જ તમે છો એવો જ તમારો રંગ તમે મને આપી દીધો. ફલ વાંછાથી અધિક દીધા, કે આજે જે તમે મારી તો ઈચ્છા પૂરી કરી પણ જ્યારે પોતાના ધામ હૃદયની અંદરથી સદગુરુજી મહારાજ પ્રગટ થાય છે અને એના જ હૃદયમાંથી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા હોય ત્યારે એ જગ્યાની અંદર 3700 સુંદર સાથ બેઠા હતા તો એ બધાને પણ દર્શન થયા. એટલે કે છે કે અખંડ સુખ લીધા. પછી જેવા જ મહારાજને ગાદી ઉપર બેસાડે છે ને એટલે એમની આરતી કોણ કરે છે? બાયજુરાજ મહારાણી. બાયજુરાજ મહારાણી આરતી કરે છે ને એટલે પછી જેવા જ બાયજુરાજ મહારાણી આરતી કરે ને એટલે બાયજુરાજ મહારાણીની અંદર મહારાજની અંદર જે અમલાવતીની આત્મા હતી ને એ તરત જ ટ્રાન્સફર થાય અને બાયજુરાજ મહારાણીમાં સમાય છે. બોલીએ શ્રી બાયજુરાજ મહારાણી કી જય. એ જ બાયજુરાજ મહારાણી શ્યામા મહારાણી આ મંગલપુરી ધામની અંદર બનીએ છે. બોલો શ્રી શ્યામાજી મહારાણી કી જય. તેજકુરી એટલે કે શ્યામા સ્વરૂપા આજે બની ગયા હતા. પછી કે છે કે સાથ અબ આગુ લાગુ હુએ આગા કિયા ભીમભાઈ, ચર્ચા કરકે સિર લે લિયા જસ અજીમ. કે જેવું જ ભીમભાઈએ કીધું હતું એવી જ રીતે થયું. અને ગાદીનું મુહૂર્ત કયા સમયે થયું હતું? તો કે વિક્રમ સંવંત 1729 અષાઢ સુદ બીજ અભિજીત મુહૂર્ત અને સમય હતો બપોરના 12:39 ગુરુવાર. ત્યારે આ ગાદીની સ્થાપના કરવામાં આવી અને પછી જુગલ જોડીને બંનેને સિંહાસનની ઉપર બેસાડી અને પછી આરતી કરે છે. પછી તો શ્યામા મહારાણીનું આખું શોભા જ અલગ થઈ ગઈ. બંને ગાદીનું સ્વરૂપ સાક્ષાત મંગલપુરી ધામમાં અત્યારે આપણે જે દર્શન કરીએ છીએ એ દર્શનની આ લીલા હતી. કે આવી રીતે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ શ્રીજીના હૃદયમાંથી નીકળે છે, પ્રગટ થાય છે અને એના હૃદયમાંથી શ્રી કૃષ્ણ પ્રગટ થાય છે અને મહેરાજમાંથી જે અમલાવતીની શક્તિ હોય એ તેજકુરીની અંદર સમાહિત થાય છે. આમ બંને જુગલ જોડીની સેવા બિરાજમાન છે. એટલે તો ગીતમાં છે ને, મેરી શ્યામા મહારાણી કા દરબાર બડા સોના હૈ, જબ પરદા ઉઠતા હૈ સિંગાર બડા સોના હૈ. કે મારી શ્યામા મહારાણીનો દરબાર કેટલો સરસ છે. એને હું જોયા જ રાખું, એને હું નિરખ્યા જ રાખું પણ તોય મારા મનમાંથી જાય નહીં. આવા દરબાર શ્રી 5 મહામંગલપુરી ધામની
સ્થાપના થાય છે. હવે કે છે કે સિંહાસન ઉપર પધરાય કે સાથ સકલ આનંદ પાય ભય વર્ષા કુસુમ કી બારી ભય સાથ સકલ નર નારી. કે હવે જેવા જ સિંહાસનની ઉપર બેસાડે છે ને એટલે એમની ઉપર ફૂલોની અને મોતીઓની વર્ષા થવા લાગે છે. કે ઈત સાથ અદ્ભુત ખેલ દેખ્યા સ્વરૂપ ધની કે કઈ વિધ પેઠિયો જિનકી રહી ભાવના જૈસી પ્રભુ મુરત પાઈ તીન તેસી. કે જે 3700 સુંદર સાથ એ વખતની અંદર મંગલપુરીમાં જે બેઠા હતા ને કે જેની જેવી ભાવના હતી ને એવા એને દર્શન થયા. કે ખીન में ब्रज खीन में रास तो खीन में देवचंद्रजी महाराज तो खीन में प्राणनाथजी महाराज तो खीन में बाईजुराज महाराणी. જેની જેવી દ્રષ્ટિ હતી એવા દર્શન થયા. બેઠે સિંહાસન શ્રી દેવચંદ્રજી પાયા મન સર્વ અતિ આનંદ દિન જાને નિજાનંદ મરકંદ ખીન में દેખાય શ્રી વૃંદાવન. આ ચોપાઈમાં પણ એવું જ કે છે કે જેવી જેની દ્રષ્ટિ હતી એવા જ એને દર્શન થયા. તો પેલું મંગળ કાર્ય શું થયું તો કે ગાદીની સ્થાપના. અને હવે છે બીજું કાર્ય. તો બીજું કાર્ય શું હતું તો કે પરમધામના દર્શન. કે હુઈ પહેચાન પીયુસો તબ કહ્યા મહામતી નામ અબ મેં જાહેર હુઈ દેખ્યા વતન શ્રી ધામ. કે જેવા જ ગાદી ઉપર શ્રીજીને બેસાડે છે એટલે એમને ધામના દર્શન થવા લાગે છે. તો આ બે મંગલ કાર્ય થયા. અને પછી ત્રીજું હતું કે પ્રાણનાથજીની ઉપાધિ મળી. તો બોજ અપનો નિજ વતન કો સો સર સબ મેરે સિર દિયો નામ સિનગાર શોભા સારી જો મેં બેસ તુમ્હારો લિયો. ઇન્દ્રાવતી કે છે ને કે તમે મને ત્યારે કે ન બેસાડી કે પણ આજે કે મેં તમારો નિજ વતન કો સબ બોજ સિર મેરે લિયો. કે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજે કીધું હતું ને કે જાગણીનું કાર્ય તમારે જ કરવાનું છે. એટલે કે છે કે આજે હું મારા માથા ઉપર બોજ લઉં છું. નામ સિનગાર શોભા સારી. કે આજે હું તમારું નામ સિનગાર શોભા બધી તો લઈ લીધી પણ આજે મેં વેશ પણ તમારો લઈ લીધો. તો આ સુરતની ધરતી ઉપર જ પ્રાણનાથની ઉપાધિ મળી છે. શ્રીજીને પ્રાણનાથની ઉપાધિ આ ધરતી સુરતની પાવન મંગલપુરી ધામની અંદર જ એને ઉપાધિ મળી છે. અને ચોથું કાર્ય છે તો કે જાગણી કાર્યનો શુભારંભ. કે જાગણી કોના હાથે કરવાની હતી? શ્રીજીના હાથે જ કરવાની હતી ને, પ્રાણનાથજીના હાથે જ. જ્યારે દેવચંદ્રજી મહારાજના શરણોમાં પ્રથમ વખત શ્રીજી જાય છે તો એના ખિસ્સામાંથી 69 પત્ર નીકળે છે ત્યારે દેવચંદ્રજી મહારાજે એને કહી દીધું હતું ને કે શકુંડલ અને સુકુમારની જાગણી તમારે કરવાની છે. તો આ ચાર મહાન કાર્ય સુરતની ધરતી ઉપર થાય છે. હવે આજે આપણે સામાન્ય જોવા જઈએ તો જેટલા ધર્મ હતા એ બધા વિરોધ જ કરતા હતા ને પણ જેને જે સમયે જે મળવાનું હોય ને એ ત્યારે જ મળે. કોર્પોરેટર બનવું હોય તો કેટલા મત લેવા નથી જવા પડતા? એ ભાઈ મત મને આપજો, મત મને આપજો, મત મને આપજો. તો એને તો ખાલી એના એરિયા સીમિત જ કામ કરવાનું હોય. તો આને તો આખા વિશ્વ બ્રહ્માંડને મુક્તિ દેવાનું કામ સોંપેલું છે. તો એને કેવડી ઉપાધિ નહીં લેવાની માથા ઉપર એના? એટલે કીધું કે જ્યારે પાત્રતા થાય ને, પરિપક્વતા પાત્રની, ત્યારે જ શ્રીજી બધું આપતા હોય. અને જ્ઞાન છે ને એ અહંકાર કીધો છે કે જ્ઞાનની સાથે પ્રેમ હશે ને તો જ એ જ્ઞાન ટકશે. નકર ઈ જ્ઞાનમાં અહંકાર આવી જાય ને તો એ જ્ઞાન રહે નહીં, લુપ્ત થવા માંડે. એટલે જ્યારે જેની પરિપક્વતા થાય ને ત્યારે જ શ્રીજી એમને આપતા હોય છે. હવે મેં અખંડ સુખ લીધા, મનના મનોરથ સીધા, વાલે આપ સરીખડા કીધા, ફલ વાંછાથી અધિક દીતા.
પછી કે છે કે ગુરુ કંચન ગુરુ પારસ ગુરુ ચંદન પર નામ તુમ સતગુરુ દીપક ભયે કીજો આપ સમાન. હવે એને ગુરુજીએ હાથ પકડીને તો બેસાડી દીધી. પછી કે છે હવે તમારી જે રાહ હતી ધર્મની એના ઉપર હવે હું ચાલુ છું, તો હવે તમે મને તમારા જેવી બનાવજો. કે છે ને કે ગુરુ ચંદન, કે તમારામાં જેવી ચંદનની શીતળતા છે એવી શીતળતા તમે મને આપજો. કે ગુરુ કંચન, તો સોનું, કે જેમ સોનાને એક સોની ટીપી 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 અને એનો નવો એક ઘાટ ઘડે, પછી બીજાને પહેરાવે ત્યારે એ શોભાયમાન થાય ને, એમ ગુરુ પણ પોતાના શિષ્યને ટીપી 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 અને એક નવો ઘાટ આપતા હોય છે. જેમ કુંભાર માટલું ઘડતો હોય તો બહારથી ટપ ટપ અને અંદરથી સહારો દેતા હોય, એમ ગુરુ પોતાના શિષ્યને સહારો પણ આપે છે અને એને ઉપરથી ટીપે છે. એટલે કે છે કે ગુરુ કંચન ગુરુ પારસ ગુરુ ચંદન પર નામ, કે મલિયાગીરી ચંદન હોય તો એની ખુશ્બુ એકદમ હોય. એની બાજુમાં ઝાડ ઉગ્યું હોય તો ઈ ચંદન એને ઈ ચંદન નું રૂપ ન આપી શકે, એને ચંદન ન બનાવી શકે, પણ પોતાની અંદર જે ખુશ્બુ છે ઈ ખુશ્બુ ઈ ઝાડને આપી શકે. એટલે કે છે કે ગુરુ ચંદન ગુરુ સદગુરુ દીપક ભયો, કે ગુરુનું કામ શું? તો કે એક દીવામાંથી બીજો દીવો પ્રગટ કરવાનો ઈ જ કામ ને. એટલે તો આપણે વાણીમાં કહીએ છીએ કે ગુરુ કીજે તો એસા કીજીએ જો અલખ કી દેવે લખ. કે જે કાંઈ આ સંસારની અંદર આપણને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સુધી કોઈ પહોંચાડનાર હોય ને તો એ ગુરુ જ હોય. એક ભમરીનું ઉદાહરણ લ્યો. એક ભમરી હોય એ એક ઈયળને લઈ અને પોતાના દરની અંદર કે ઘરની અંદર લઈ જાય, અને એ ભમરી ઈયળ આખો દિવસ એના કાનમાં ગુણ 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 ચાલુ જ રાખે. તો એક સામાન્ય ભમરી હોય ઈ ભમરીમાંથી ઈયળ બનાવી દેતી હોય તો પછી આપણા સદગુરુનું તો કહેવું જ શું. એક ઈયળ હોય, એક ભમરી હોય ઈ ઈયળનું રૂપ આપી દેતી હોય તો પછી સદગુરુનું તો કહેવું જ શું. કે આવા ગુરુ ગોતવાના કે જે પણ આપણા માર્ગની અંદર કઠિનાઈ હોય ને એને આપણી દ્રષ્ટિ ખુલ્લી કરે, કે આપણા જે પ્રશ્ન હોય એનું સોલ્યુશન કરે. કે સદગુરુ સંગે મેઘ એ ઘર પાયા દિયા પાર બ્રહ્મ કો દિખાયા મહામતી કહે એ ઇન વિધ બિગડ્યા તુમ જાનો બિગડ્યો ભાઈ. જ્યારે દેવચંદ્રજી મહારાજ કથા કરતા હતા ત્યારે શ્રીજી અને ગોવર્ધનભાઈ બે જાતા હતા ત્યારે એને કીધું હતું ને કે તમે બંને ભાઈઓ બગડી ગયા છો, તો બગડવું જ પડે. જે આ સંસારની અંદર બગડ્યા છે ને એને જ આત્મરસ મળ્યો છે. મીરાબાઈ કેટલી ખોજ કરી, બેગાના થઈ ગયા હતા ને. નરસૈયો જો 52 વખત આવવું પડ્યું હતું એને, એ પણ બેગાનો બની ગયો હતો ને. એટલે એને કીધું કે તમે જેટલા બગડશો ને આ સંસારથી વિરુદ્ધ થઈ અને જેટલા ધણીમાં લીન થશો ને ત્યારે જ આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન થાય છે. કે તુમ શ્યાને મેરે સાથ જી જીન રહો વિષય રસ લાગ પાઉ પકડ કહે શ્રી ઇન્દ્રાવતી તુમ ખડે રહો જાગ. કે જેટલા આ માયામાં રચ્યા પછી આપણે રહેશું ને ત્યાં સુધી શ્રીજી નહીં મળે, શ્રીરથજી નહીં મળે. તો આવી રીતે અનેક પ્રકારે આપણને આ ત્રણ નિયમ બતાવ્યા. હવે છે ચોથો, કે સત પર સત દો પર્વત તોરણ બાંધે છે બંધ બિન થલીએ વિવાહ હુઆ હાથો મૂલ સંબંધ. કે પ્રાણનાથ, તો નાથ ક્યારે બને? તો કે એના વિવાહ લગ્ન થાય ત્યારે. જ્યારે ધોરાજીની અંદર
તેજકુરીએ કીધું તું ને કે સામે જે બેઠા છે એ મારા પતિ છે. તો પછી સબૂત કરે છે ને ઈ કે તમે આવી રીતે તમે ઈ કે કેશવ ઠાકોરના દીકરા છો, પછી તમે ઈ કે જ્યારે ઈ કે સદગુરુના પોતાના વિરહને તમે દૂર કરતા હતા તમારા અવગુણને, ત્યારે તમે ફૂલબાઈનું પોટલું તમે ઈ કે આપી દીધું તું સોનાનું, યાદ કરાવે. પછી એને ખાલી જલ ગ્રહણ કરી અને ગાંધર્વ વિવાહ કર્યા હતા ને, કાયદેસર તો મેરેજ થયા ન હતા. એટલે અહીંયા કે છે કે સત પર સત દો પર્વત, એટલે એક અક્ષરાતીત અને એક અક્ષરધામ. તોરણ બાંધે બંધ, એટલે બેયનો તોરણ બંધાણું. બિનથલીએ વિવાહ કિયા, એટલે જ્યારે પાણી ગ્રહણ કર્યું હતું ને ધોરાજીની અંદર, ત્યારે લગ્ન કર્યા હતા એને નહોતા કર્યા. અને બિનથલીએ વિવાહ કિયા, એટલે નથી આ ધોરાજી તો નથી બાયજુરાજના નથી કોઈ એના પિયર વાળા કે નથી કોઈ શ્રીજીના પિયર વાળા. એટલે કે છે બિનથલીએ વિવાહ કિયા, હુઆ હાથો હાથ મૂલ સન્મંધ. એને કીધું તું ને 24,000 કુમારિકાઓની ઈચ્છા હતી ને એની હારે કે અમને પણ તમારા જેવો વર પ્રાપ્ત થાય. એટલે 12,000 બ્રહ્મસૃષ્ટિ, 24,000 કુમારિકા અને રાધાજી. આખા વિશ્વ બ્રહ્માંડની અંદર જો ક્યાંય પણ એના લગ્ન થયા હોય ને તો એ 5 મહામંગલપુરી ધામ છે. એટલે તમે સિંહાસનની અંદર જોજો મંગલપુરીમાં 4 સ્તંભ રોપેલા છે. કીધું ને બિનથલીએ વિવાહ કિયા. ઇન્દ્રાવતી અંતત સંગે શ્યામ સમાગમ થયો, સાથ ભેલો જગાવવા મેં ઇન્દ્રાવતીને કહ્યો. કે શ્રી દેવચંદ્રજી સત્ય છે સદા સુખના દાતાર, વિનંતી એક જો વલ્લભા મો અંગના કેવી ધાર. કે અહીંયા એમના લગ્ન પણ થઈ જાય છે અને પછી વાણીના આપણે જે મંત્ર છે એની 5 ચોપાઈ જે બાકી હતી ને એનું અવતરણ પણ અહીંયા મંગલપુરી ધામમાં જ થાય છે. અને વાણી ગાયનનો શુભારંભ સૌ પ્રથમ વાણી ગાયન આપણે જે અષાઢી બીજથી સ્ટાર્ટ કરીએ છીએ ને 15 દિવસ સુધી, તો પેલા તો રાસ પ્રકાશ ઋતુ અને કલશની 2 ચોપાઈ એ જામનગરની અંદર અવતરણ થઈ ગઈ હતી, પણ એ કાંઈ કોઈને દર્શન માટે ખુલ્લી મુકાણી ન હતી. એટલે જ્યારે બિહારીજી મહારાજને પત્ર લખ્યો એટલે એમને વાણી પણ રિટર્ન કરી હતી ને અહીંયા ધણીજી આગળ શ્રીજી પાસે. એટલે પછી શ્રીજી આદેશ કરે છે કે આ વાણીનું પણ આજથી અષાઢી બીજથી 15 દિવસ સુધી વાણીનું ગાયન પણ આ સુરત શ્રી 5 મહામંગલપુરી ધામથી જ સ્ટાર્ટ થયું છે. કે જ્યારે આ વાણીને સૌ પ્રથમ ઈ કે દર્શન કરો ને તો ત્યારે 15 દિવસ સુધી વાણીનું ગાયન કરવાનું. પછી ત્રીજના દિવસે શ્રીજી અસ્વસ્થ થાય છે અને ચોથના દિવસે અંતર્ધ્યાન થાય છે અને પાંચમના દિવસે એને પાછા ઘુમ્મટજીની અંદર પધરાવવામાં આવે છે. પછી કે છે तब पाती का जवाब लिखे भेजे कलाम, तुम हमको काढ़े साथ से हम सिर पर लिया काम. હવે પાછા શ્રીજી છે ને હવે પત્ર લખે છે બિહારી મહારાજને કે તમે ભલે મને ઈ કે સાથમાંથી કાઢી લીધો, પણ હવે તો એને સાક્ષાત ધામના દર્શન થયા. ધણીજી એને હવે ખબર પડી ગઈ કે 5 શક્તિ મારી અંદર બિરાજમાન છે. એટલે ઈ શ્રીજીને પત્ર લખે છે કે તમે મને ભલે સાથમાંથી કાઢ્યો, પણ હવે હું જાગણીનો શુભારંભ શ્રી 5 મહામંગલપુરી ધામથી જ કરવાનો છું. જો હમ સ્વાર્થ કો દોડ કરેગે इत तो सीधा कबहू न होएगा हम जाएगे तित. કે હું જો માન અને સન્માનથી આ કાર્ય કરતો હશ ને ઈ કે તો આ કાર્ય સિદ્ધ નહીં થાય. પણ મારામાં તો 1% પણ લેસ નથી એવું કે હું આ કાર્ય કરું છું તો મારું જ વર્ચસ્વ ચાલવું જોઈએ. और साथ के वास्ते जो हम करत मेहनत हे हमारे सीधा होएगा नजीक है साइत. इन बात का जवाब पाती में लिखे कलाम, हम तो कमर बांधी श्री निज धाम के काम.
એને કહી દીધું અહીંયા કે મેં તો કમર બાંધી લીધી નિજ ધામ કે કામ, કે હવે હું સુરત થી જાગણી કાર્યનો શુભારંભ કરું છું. મેં મારા મનની અંદર હવે નિશ્ચય કરી લીધો છે. इन समय लाल दास जी साथ आए ठट्ठे से सुदामापुर पहुंचिया कहो बीतक दिन से. હવે લાલદાસજી મહારાજ ઠઠ્ઠાનગરમાં શ્રીજી ગયા ત્યારે એને કીધું હતું ને કે ચાલો તમે મારી સાથે. તો ત્યારે લાલદાસજી મહારાજે શું કીધું હતું? અરે રે કે મારે તો આટલો મોટો બિઝનેસ છે, હું તમારી સાથે આવી શકું નહીં. પણ બિના કારણ કારજ ન હોય. શ્રીજીને તો જેને આપવું હોય એને અઢળક આપી દે અને લેવું હોય એને 1 કલાકની અંદર બધું લઈ લે. તો હવે લાલદાસજીને તો કેટલા 99 જહાજ હતા એ સમયમાં. વિચારો 99 જહાજ એટલે એ સમયના મને એમ છે ધીરુભાઈ અંબાણી કેવાતા હશે. ત્યારે એને કીધું હતું કે હું તમારી સાથે ન આવી શકું, કે મારે તો કેટલો મોટો બિઝનેસ છે. અને શ્રીજીની એવી કૃપા થઈને એના ઉપર કે એક જ ઝાટકાએ એના બધા જ વહાણ ડૂબી ગયા. તો હવે વહાણ ડૂબી જાય તો વહાણની અંદર કઈ માલ ઓછો ભરેલો હશે, લેવા વાળાની લાઈન ન લાગે પછી. તો શ્રીજી લાલદાસજી એટલા પરેશાન થઈ ગયા કે હવે તો મારે વગર કીધે શ્રીજીના ચરણોમાં જાવું જ પડશે. એટલે અહીંયા કીધું ઈને સમય લાલદાસજી સાથ આએ ઠઠ્ઠે સે. એટલે જ્યારે ગાદીની સ્થાપના થઈ ગઈ અને શ્રીજી જાગણીનો ઝંડો લઈ અને હવે આગળ જશે તો લાલદાસજી એના સાથમાં આવી જશે હમણાં. કે સુદામાપુર પહોંચે તહા બીતક તીન કે. સુદામાપુર એટલે પોરબંદર. કે શ્રીજી પોરબંદર જાય છે અને પછી હવે આવશે સુરત. સંવંત 1727 પહોંચે સુદામાપુર તહા ભીમ પીતાંબર મિલે હુઈ ચર્ચાતી ન ઉપર. કે 1727 ની અંદર લાલદાસજી મહારાજ ઠઠ્ઠાનગર થી ક્યાં જાય છે? પોરબંદર. અને એની મુલાકાત કોની સાથે થાય? તો કે ભીમભાઈ પીતાંબર સાથે. કछु કે ઇન ઠઠ્ઠે મીને ચર્ચા દેખી જબ વહા દો લાગુ ભયે સુનાયો તારતમ તબ. કે ભીમભાઈ પીતાંબર ઠઠ્ઠાનગરમાં થોડીક વાર બેસી અને ચર્ચા કરે છે અને પછી રાજશ્યામાજીની પહેચાન કરી અને તારતમ પ્રદાન કરે છે. કોઈક દિન પીછે ઉન સુનાયો શ્રી તારતમ એ દો જને તબહી સોપ ચુકે આતમ. કે એમને પણ લાલદાસજી પાસેથી તારતમ મંત્ર ગ્રહણ કર્યો. તબ દજ્જાલ ને ઇન સમય લગા જો કરને સોર વિઠ્ઠલ ગુસાઈ કે લગે નિંદા કરને જોર. હવે અહીંયા જુઓ વિઠ્ઠલ ગુસાઈ ના જે એને અહીંયા કીધું ને વિઠ્ઠલ ગુસાઈ કે કરને લગે જોર. ઈ કે આ કેવો મંત્ર પાડે, આ ઈ કે કેવો ધર્મ પાડે છે કે ઉંદરડીયો ધર્મ. ઈ કે શ્રીજીન ભોગ ધર્યો હોય ઈ કે અને પછી કે એક ઉંદેડી રાખે એના પગમાં ઘૂંઘરું બાંધે ઈ કે અને પછી કે ઉંદેડી કે ખાવા આવે ને ઘૂંઘરું વાગે એટલે એમ કે અમારા શ્રીજી જમવા આવ્યા છે. આવી ટીકા કરે છે બોલો આપણા ધર્મની. ઈ કે આ ઉંદરીયો ધર્મ છે, ઈ કે આવા ધર્મમાં તમે કોઈ જાતા નહીં. વલ્લભી માર્ગ મેં ખડબડ ભઈ પડી ઉત્ત કોણ માર્ગ પેદા ભયો એ ચલે સેવક ઇત્ત. કે વલ્લભી માર્ગના અનુયાયીઓ હતા ને એમાં આવી વાત ફેલાણી ને એટલે એમાં શું થઈ ગયું? ખળબળ મચી ગઈ. हमारो तो बड़ो मार्ग चारो खुटोरो सन्न तीन बात के ओर को बुलावत साधु जन्न. કે ગુસાઈજીમાં નિજાનંદ સંપ્રદાયની નિંદા કરતા હતા ને ગુસાઈજી વાળા, એ એકબીજાને બધાને કેવા માંડ્યા કે ઈ ધર્મમાં તમે જાતા નહીં, કે ઈ લોકો તો ઉંદરીયો ધર્મ પાડે છે ઈ કે એમ. श्री राज के दर्शन की चर्चा होवे जोर दज्जाल तीन की करे अपना सिपाही में सोर. તેઓ નિંદા કરતા હતા કે નિજાનંદ સંપ્રદાય વાળા છે ને ઈ રાજજીના દર્શન થાય છે ને ઈ વાત ખોટી કરે છે ઈ કે. જયારે ગાંધીભાઈ ની ઘરે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ સાક્ષાત વ્રજના અને રાસના અને દર્શન કરતા હતા ને અને હીરબાઈ માટે સોનાની
કાસેડી પણ લઈ આવ્યા હતા ને, એ બધા જોયું તો હતું જ ને, સાક્ષાત હતું જ ને. તોય આ ગુસાઈજી વાળા એમ કે છે કે તમે આ ધર્મને સાચો માનતા નહીં. ધર્મ ઉંદરિયો પેદા ભયો પાવ બાંધત ઘુંઘરી, થાલ ધરે પરદા કરે દેખો એસી રાહ ચલી. જો અહીંયા કીધું ને કે આ તો ઉંદરિયો ધર્મ પાડે છે, ઈ કે પગમાં ઘુંઘરું બાંધીને એમ કે અમારા શ્રીજી જમવા આવ્યા છે. ઈ કે એમ હમારે કહે હમારે ઘરો શ્રી કૃષ્ણજી પધારત, સો અરુ ગાય કે એહી રાહ ચલાવત. ઈ કે આ ધર્મ વાળા તેમ કે છે કે સાક્ષાત શ્રી કૃષ્ણ અમારી ઘરે જમવા આવે છે ઈ કે, અને અમારી ઈચ્છાને પૂર્ણ કરે છે. પણ કરતા જ તા ને, આપણે આગળ વિતકમાં શ્રવણ ન કરી ગયા? ગાંગજીભાઈ ઘરે શ્રીજી તો આવતા હતા, પણ સાથે સાથે કેટલી સખીઓને લાવતા હતા? 10 સખીઓને પણ લઈને આવતા હતા. इत भात शहर में निंदा निस दिन होय, पूछे प्रश्न भागवत के ताको अर्थ न कहवे कोय. કે નિંદા તો કરે છે ઈ કે, પણ ભાગવતના જયારે 40 પ્રશ્ન પૂછ્યા ત્યારે કોઈ જવાબ આપી શક્યું હતું? શાસ્ત્રાર્થ થયો ત્યારે સુરતમાં, તો ત્યારે તમને બધા શ્રીજી દેખાણા. નિંદા કરવી હોય તો શ્રીજી ની કરવાની. काहू को साची भाषे कोई चर्चा सुन होवे गलित, कोई अस्तुति करे जो देखे आपे के तित. કે આવી જયારે મીઠી જ્ઞાનની ચર્ચા થતી હોય ત્યારે લેવા વાળા હોય તો લઈ જ લેવાના છે, પણ જે અંકુરિત આત્મા જ ન હોય એ શું કરે? એ નિંદા જ કરે કે બીજું કઈ કરે? જેનો સ્વભાવ જ પોઝિટિવ ન હોય, નેગેટિવ જ વિચારતા હોય, એને પછી ક્યારે પોઝિટિવ વિચાર આવે નહીં. એટલે અહીંયા કે છે કે જેને લેવું છે એ તો ગમે ત્યાંથી લઈ લે. रब्द प्रश्न चर्चा का रात दिन उत होय, जवाब काहू न आवही क्यों उत्तर देवे सोय. કે રાત દિવસ જ્યાં પ્રશ્નો થતા હોય, વાદ વિવાદ થતા હોય, વિરોધ થતો હોય, પણ ભાગવતના પ્રશ્નનો ઉત્તર તો કોઈ આપી શકતા નથી. यो करते लोग इन समय लगा चर्चे सुनने को, गोपी साथ में आया खेमजी जोशी इनमो. કે આ શ્રીજીની ચર્ચા ચાલતી હતી ને, તો એમાં કોણ કોણ આવ્યું? તો કે એક ગોપી અને એક ખેમજીભાઈ. दामा और सूरचंद्र और वस्ता नाम, लालबाई धनियानी भये दाखिल निज धाम. एक दामाभाई, एक सूरचंद्र અને એક વસ્તા, એક લાલબાઈ, અને આ બધા સુંદર સાથમાં સામેલ થયા. इहा होय चर्चा उत्सव आया इत प्रधान, आया और आया मस्कत से महाव के बेटा कान. હવે માવજીભાઈ ના પુત્ર કોણ હતું? કાનજીભાઈ. તો કે આ સમયમાં હવે મસ્કત બંદર માંથી કાનજીભાઈ પણ અહીંયા શ્રીજીના શરણોમાં આવે છે. यो एक गांठ होय चली आवने लगा नया साथ, सोई चर्चा सुनत है जाके धनीए पकड़े हाथ. કે આ પ્રમાણે સુંદર સાથની જમાત, નવા નવા સુંદર સાથ આવવા લાગ્યા. તો ક્યારે આવે? તો કે જાકે ધનીએ પકડે હાથ. लालदास को इन समय भय माया की उर्जन, इनके राज काढ़ के चाहिए कदमे पहुंचे मोमिन. કે આ વખતે હવે લાલદાસજી વહાણ તો ડૂબી ગયા, તો લાલદાસજીએ પ્રણ લઈ લીધું કે જ્યાં સુધી હું નૌતનપુરીના દર્શન નહીં કરું ને ત્યાં સુધી હું અન્ન ગ્રહણ નહીં કરું. ફક્ત ફળ અને એવું જ હળવું ફળાર જ કરી શકે હું, જ્યાં સુધી નૌતનપુરીના દર્શન નહીં કરું ત્યાં સુધી. તો નૌતનપુરી જવા ગયા તો રસ્તામાં દજ્જાલ આવ્યા, ન જવા દીધા એને. કેમ કે એક તો એને કોનો ડર હતો? માગવા વાળાનો. એટલે વગર કીધે એને ક્યાં આવવું પડ્યું? સુરત. तब माया की तरफ का हुआ धक्का जोर, दज्जालो मेरा किया ऊपर करने लगा सोर. હવે શું કે છે કે પૈસા લેવા દેવા વાળા આવવા માંડ્યા, તો લાલદાસજી શું કરે? પછી વિરક્ત જ બનવું પડે કે બીજું કઈ? जब कछु न रहा हाथ में तब माया दिया छोड़, तब नजर करी तरफ राज के चित माया में लिया मोड़.
કે જ્યારે હવે લાલદાસજીના હાથમાં ક્યાં કાંઈ નો રહ્યું ને એટલે શું કે છે, તબ માયા દિયા છોડ. કાંઈ નો રહ્યું ત્યારે માયા છોડી. તો એ છોડાવવા વાળા કોણ હોય? રાજજી જ નો હોય? એને ખબર હોય ને કે આ જ સખી એવી છે, આ કુરાન લઈને આવી હતી આસબા, ઈ જ આ લાલદાસજી છે, કે આના જ હસ્તક આ વિતકની લખની થાહે, રચના થાહે. એટલે વગર કીધે રાજજી મહારાજને એ કામ કરવું પડ્યું હોય. એટલે કે છે કે નજર કરી તરફ રાજ કે ચિત્ત માયા સે લિયા મોડ. મોડવું જ પડે ને પછી. ખુદ ધણીજી જ જે કામ કરાવવા ઈચ્છતા હોય પછી એની આગળ કોઈનું કાંઈ ચાલે નહીં. અનકા નેમ લિયા જબ મેં કરો દીદાર, નવતનપુરી જાય કે દેખો ધની નિર્ધાર. અહીંયા કીધું ને અનકા નેમ લિયા, એટલે કે હવે હું જમીશ નહીં. જબ મેં કરું દીદાર એટલે જ્યારે હું કરું દર્શન. નવતનપુરી જાય કે એટલે નવતનપુરી જઈ નવતનપુરીના દર્શન ન કરું ત્યાં સુધી હું અન્ન ગ્રહણ કરીશ નહીં. તબલો અનાજ ના લેવું, તોલો કરો ફલ આહાર, ઇન ભાત ચલને લગે એસા કિયા વિચાર. કે ત્યાં સુધી જ્યાં સુધી હું દર્શન નહીં કરું ત્યાં સુધી હું ખાલી ફળ આહાર જ કરીશ. જબ માંગરોલ પાટન આય પહોંચે ઈત, તબ દજ્જાલ બેઠા થા કહે તુમ જાઓ સુરત. અહીંયા કીધું ને કે માંગરોળ અને પાટણ. માંગરોળ પાટણ પહોંચ્યા ને ત્યાં એક સુંદર સાથ મળ્યા. તો સુંદર સાથી કોણ હોય? ખુદ રાજજી જ નો હોય? ઈ કે છે કે તારે ઈ કે નવતનપુરી નથી જવાનું, તારે ક્યાં જવાનું છે? સુરત. बहुत रद बदल भई माने नहीं सुकन्न, तब देखा तरफ श्री राज की हुई आज्ञा ઉપર સયન. કે હવે શ્રી લાલદાસજી પેલા સુંદર સાથ વચ્ચે આપસમાં વાતચીત થઈ ને એટલે એનો વિચાર કરી લીધો કે આ કઈક નક્કી કે મારા માટે સુકન જ હોય, એટલે હવે મારે નવતનપુરી નથી જવું ઈ કે, પણ હવે આ કે છે એમ હવે હું ઈ કે સુરત જ જાઉં. तब उहा से दीप आए तहा रहे 15 दिन, 700 मुलाकात घरी फेर धोए पहुंचे ततखिन्न. કે ત્યાંથી તેઓ દીપ બંદર આવ્યા અને ત્યાં 15 દિવસ રોકાય અને પછી પાછી ત્યાં જાણકારી મેળવી અને પાછા ક્યાં ગયા? ઘોઘા બંદર. અને પછી ઘોઘા બંદર થી સુરત. તહા સે નાવ ચઢ કે આયે બંદર સુરત, સંવંત 1729 से यहाँ आई पहुंची शरत. શું કે છે કે 1729 એટલે કે 1729 સાલમાં લાલદાસજી મહારાજે પણ આ સુરતની પાવન પવિત્ર ભૂમિ ઉપર પોતાના પણ ચરણ મૂક્યા. आय के श्री जी साहेब जी के लगे 2 कदम, नेम था अनाज का सोपी थी आतम. અહીંયા શું કે છે કે જેવા જ લાલદાસજી આવ્યા કે તરત જ શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે અને જેવા જ ધણીજીના દર્શન કરે છે ને એટલે ધણીજી એમ કે છે કે ચાલો ઈ કે ભોજનનો સમય થઈ ગયો છે, તો કે આપણે હવે ઈ કે ભોજન પાણી કરી. તો લાલદાસજી ના પાડે છે કે મારો તો એવો નિયમ છે કે હું જ્યાં સુધી નવતનપુરીના દર્શન નહીં કરું ત્યાં સુધી હું ભોજન ગ્રહણ નહીં કરું. એટલે શ્રીજી કે છે હવે કે શ્રીજી અપને ચિત્ત में बड़ो पायो सुख, प्रसाद लेवो उठो अब यो कहिया श्री मुख. કે હે લાલદાસજી કે તારે જેના દર્શન કરવા તા ને ઈ કે ઈ સાક્ષાત મારી અંદર છે. હવે એને વિશ્વાસ થઈ ગયો તો એટલે કે હવે તારે ઈ કે આ કાંઈ કે બાધા રાખવાની જરૂર નથી કે હું નવતનપુરી જાઉં અને ગુરુની ગાદીના દર્શન કરું પછી જ હું ઈ કે અન્ન ગ્રહણ કરીશ. કે ગુરુની સાક્ષાત ગાદીની સ્થાપના પણ અહીંયા થઈ ગઈ છે એમ. તો તમે ચાહે નવતનપુરી જાઓ કે મંગલપુરી જાઓ કે શ્રી 5 પદ્માવતીપુરી જાઓ, આ બધા જ તીર્થો સરખા જ છે, કોઈ ઉચ્ચ નથી કે કોઈ નીચ નથી. આપણા મનમાં કોઈ દિવસ એવો દ્વેષ નો આવવો જોઈએ કે આ પૂરી ઊંચી કે આ પૂરી ઊંચી કે આ પૂરી ઊંચી. કેમ કે નવતનપુરીમાં
શ્રીજી અને દેવચંદ્રજી અને પ્રાણનાથજી મહારાજ હતા. અહીંયા પણ ઈ જ છે અને ત્યાં પણ ઈ જ છે. તબલાલ દાસે કહ્યા હમકો અડગ હે અનાજ, જાઓ બિહારી કે કદમો, અનાજ છોડે તીન કાજ. કે લાલદાસે કહ્યું કે મારે તો અનાજની અગડ છે, એટલે બિહારીજી મહારાજના જયારે હું કે દર્શન કરીશ ને ત્યારે જ મારે અનાજ છૂટશે. તબ આપ શ્રી મુખ કહ્યા ભયા પૂરા તુમ્હારા પન્ન, કછું ફિકર ના કરો પહોંચે મિલાવે સૈયન. શ્રીજી એને કે છે કે તારું જે પ્રણ છે ને એને તું હવે અહીંયા પૂરું કરી દે અને તું સર્વે આ જે સુંદર સાથની સેવા કરવા તું આવ્યો છો ને, તો હવે સુંદર સાથના ચરણોમાં તું સમર્પણ થઈ જા. મહામતી કહે એ મોમીનો શરત કરો યાદ, ફેર લાલ આગે કી કહો કે ઝગડે કી બુનિયાદ. તો હવે સુરતનો પ્રસંગ તો અહીંયા પૂરો થઈ જાય છે અને હવે શ્રીજી જાગણીનું કાર્ય હાથમાં લેશે ને, એટલે આપણે જાગણીનું એક ગીત ગાય. ભૂલી હે ધામ કી જમાત, જગાને પ્રાણનાથ જી આए. ભૂલી ભૂલી હે ધામ કી જમાત, જગાને પ્રાણનાથ જી આए.
જગાને પ્રાણનાથજી આએ. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કે આ મારી જે ધામની જમાત ભૂલી છે ને એને જગાડવા માટે પ્રાણનાથજી આવ્યા છે. તો હવે પ્રાણનાથજી કાલે ક્યાં ક્યાં જશે અને શું શું કરશે એ બધી આગળની વિતકની કથા આપણે કાલે શ્રવણ કરીશું. હવે કાલે તો કોણ વિતક કરશે રાજજીની ઈચ્છા. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. તો આપણે ચોપાઈને દોહરાવીશું. શ્રી મહામતી કહે મોમીનો, એ શરત કરો યાદ, शेर लाल आगे की कहो, जो झगड़े की बुनियाद, जो झगड़े की बुनियाद, बोलिए श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री बाईचुराज महारानी की, श्री तीनोपुरी धाम की, श्री समस्त सुंदर साथ की जय. चलो दिवस